તો યાર મંદિરે મારો ઓટો મારો પડશે યાર. કેમ કે હું તો પેલા રવિવારે જો નહીં અને આ રવિવારે ના દઉં તો યાર મારા ડખા તો એટલે હાલ તો પેલા મંદિરે જવા દેજે. મને યાર ઓટો મારો પડશે મારો ખરેખર મારે તો માં જબર હાથ આવે મારું ઉપર તો યાર જબરજસ્ત. કેમ કે જે કોમ ધારું ને મારો ફટ ડન થઈ જાય યાર હાથ પણ આમ જબર યાર તારી આ દરવાજા આવવાને તો યાર હમણાં ફીટે કરે ને તો હલવા માંડ્યા યાર. ખરેખર ઓને 3000 રૂપિયા બાકી ખરેખર ભલે હું હાલે નહીં ને કાં તો મારા વર્ષે બીજી વાર તાકવા આવો જ ના મારા દરવાજા હું પણ કશો વાંધો નહીં. કોણ પૈસા તો બાકી દાઢી ચોકડા રહ્યા હાલ ફોન કરી હાલ જ બોલાવું આમ પછી ના કોઈ 3000 રૂપિયા ભૂલી જ લેવાના આપણે આવું તાણ બીજા મદદ લઈ હું તો કરાવી દઈએ આપો તો ઘર જ છે. હાલ તરત ફોન કરું તાણી રાંધડી આ ઉપાટા નહીં ઉપાડો ખબર છે. હલો ચો ભાઈ કારખાના પર હોય તો આ દરવાજા તમે આ ફિટિંગ કરાવી યાર તમને ખબર નહીં પડતી યાર. અલે આ બધું ખખડી ગયું તમે જોત ખરા દરવાજા હું જોવો યાર ઓમ અલે આ જોવા આ બેરિંગ કાર્ય હલી જો તમે નહીં હલી યાર તમે હોય તમે હોય આવો યાર ફિટિંગ કરો યાર આવું ના ચાલો યાર મારા હવા નિકાલ કાલ મેળ ના આવે તો તે પેલા 3000 રૂપિયા તો ભૂલી જાઓ તા એ મેળ નહીં આવે તાણ. હવે હું તો ગામમાં બીજો મજૂર લાવીને સેટિંગ કરાવી દઉં ને ફેર જો ભૂલી જાય ને તો મારા અવાજ છે કાલ પછી અમારું જોવાનું પછી અમારે આવા મહેમાન પણ તો કે આવું બધા કે આ ફિટિંગ કરાય યાર વાતો ના થાય અમારી કે પૈસા ઓછા ને એટલે કે ઓછું ફિટિંગ કર્યું છે. હવા તો આવે પૈસા જ આવજો 3000 રૂપિયા પૂરા એવડા આવે. હા ફાઇનલ પણ તમે આવીને વેઠો વાળો તો ભાઈ કોણ પૈસા આલો તમે કહેજો પેલા. એટલે તમે આવત ખરા તમે આવીને જુઓ પછી મને કહો બરોબર. હા તો તૈયાર જ છીએ આપણે તો પૈસા હાલવા તાર આવીને કરીને જાય કે ભાઈ નહીં થાય અવન ચેરી મળી ને કોઈ રૂપિયો નહીં મળે લેવો જ લે ના લેવું જ કંઈ નહીં. પણ મંદિર આવ્યો હું તો દર્શન કરતો નહીં યાર માના તાણી માના દર્શન કરે છે કશું નથી યાર દર્શન કરતા પહેલા એ માં ખરેખર આરો દરવાજો જબરદસ્ત ફિટિંગ કરે યાર કમ્પ્લીટ લેવલ ટુ લેવલ આવે આવો દરવાજો ફિટિંગ કરવો પડે યાર. પેલો ચો કરે હાવ ખખડી ગયો પણ આ દરવાજા વાત ના થાય યાર તમે કે કમ્પ્લીટ ફિટિંગ વાત આવી ગયો હે માં. આ દરવાજાની વાત આવો દરવાજો ફિટિંગ કરી તો પૈસા આલવાય ન કહું હવે તો પૈસા ભૂલી જાય યાર એમ પછી ના મજા આવે એમ. આવો દરવાજો કરી તો આલવાય ને પછી રાત ગઈ બાદ ગઈ પૈસા ભૂલી જ જવા તમે કહું દરવાજાની પથારી ફરી નાઈ બાકી ના હાલે ધૂળ ના આવે બધું હલાવી ના છે ઉતાર વાત કરો છો. આવો તમને જોઉં ચાણા આવો છો आई तो जाइए ये जब डालते जो अरे अच्छी है लो सरकार ले लो हेडो क्या कितनी बात करी यार हां कितनी बात ये आती हो લાઈ દેજો ફટોફટ હજુ નેત્રા જવાનું પેલા કાકાનો ફોન આવ્યો કઈ ના રખાવતા હતા હવે આજ ફોન આવ્યો એક કામ કરો એ ઠેલો ખાલી કરી દેજો ફટોફટ લાવો દરો ખાલી કરો ફટોફટ હા ये क्या હા बात पहले कितनी बात करी यार करना ज्यादा अच्छा है પણ દરવાજો ફિટિંગ કરવા જો તો વાર તો લાગે ને હજુ હવે નેત્રા જવાનું અત્યારે તો ઘેર જાઓ તમે दरवाजा हम कमावे नहीं करना
હા હું કહો 3 વાગે અને તો નહીં યાર તમારી વાત ફોન કરો તમે કાલ આખી રજા રાખજો અત્યારે મારા ઘરે હેડો નિર્જા પેલા પૈસા ફસવાના નહીં યાર પેલો સ્ટીલનો દરવાજો લગાવે મંદિરનો એ આ ચાલવા રેડી જાય કોઈ દરવાજો હલે એટલે ખાલી એક જણ મશીન લઈને ખાલી જવાનું જ છે પૈસા ના નહીં આલ્યા કાલ તમે તાર આખી રજા રાખજો પેલો ખાલી કરજો ફટોફટ સામાન રેડી કરો લાવ આટલો લાવી દો તમારે પૈસા કમાઈ ગયા રે એ કોમ નો પૈસા પૂરા કરી ગયા હું આગે બધું સાઈડમાં મેળજો એક બાજુ એ ખાલી જ કરી દો આખો આ સાઈડમાં મેળો બધું એક બાજુ ખાલી નથી આવ્યું હો ખાલી કરી દો આ દીકરો થઈ ગયો ફોન આવ્યો તો મંદિરમાં ફોન આવ્યો તો ફોન આવ્યો ભાઈ મોય કરવાનો પૈસા તો આવ્યો યાર હવે કાકો પૈસા ચાલવા કીધા દીધી એટલે ખબર પડે હું શું કરવાના પણ મજૂરી જરા પૈસા કોઈ ના રાખાય એ કેટલું ના રાખી પણ 2-3 મહિના થયા હવે તો હાલવા જેવું કે યાર ના ના એ નહીં આ તો ખાલી બે સ્કૂલ મારવાના એ આપણે પૈસા લઈને આવતું રહેવાનું પડે તો ઓહો હેડજો ફટાફટ હેડો યાર મારે આવું બહુ થાતું એ તો હેડો લ્યા એ ઓય બે આઈ તો ઓય બાઈક નો એક નહીં અલ્યા મગજ લઈને આવો કોમ ઉપર આવો ને અંગાર એટલે મગજ લેતા આવો યાર પેલી ના આવો અંગાર લાગશો તો કોમ લાગશે બે તો હેડો હોય બે આઈ ગયા લ્યો ફટોફટ મોડું થાય યાર દરવાજો લગાવ્યો પછી ના બાઈક કેમ કેમ મિલતા હે અરે આ બાએ કોઈ મારી દરવાજો લગાવ્યા હતા ને તે છોકરો સમજ નહીં રહેતો હમણાં બગાડી મેળવી એટલે એ મિલાવ્યો ગોકુળજી ઓ ગોકુળજી હેડો હેડો લગાવી દઈએ શું કરવાનું દરવાજામાં હેડજો આવી ગયા તમે આવો આવી ગયા આવો અંદર મેકઅપ મશીન લઈને આવી યાર ભાઈ પડ્યું બધું બાઇક ઉપર તો જોચર લાવી દેવું ખાલી બે સ્ક્રૂ જ મારવાના હોય કે યાર એવું હોય તો તાણી તમે જોજો યાર એટલે આ તારે એ અરે ક્યાં પડો પછી આનો દરવાજો રે યાર ઓ બોલતું નહીં એટલે કને થાપ આવ્યો ને હાલ આ જોજો શું તમે થયું દરવાજો દરવાજો? આ જોજો બધું અરે યો યાર આ તો પડકા દરવાજો હો ને દરવાજો કુકુરજી હે ને ખોલવા માટે વાંકવા માટે હોય આ છોકરો એકી એટલે રહેતો હોય છે યાર દરવાજો એ તો આ તો 6 મહિનો ચીડી ફેર આ રીતે હલી જાય તમે ફેર પગ બોલાવવા માટે તે છોકરો તો હું કહેવાનું કોઈ તો નેનો યાર રમી બાપડો યાર મજાક તો એક કામ કરો આ દરવાજો ખોલાવી દો ને હું તમને કારખાનાથી એક્સપો લઈ આવું ને એ લાઈનો લટકાઈ દો એ વાત કરો મારો આવર ના યાર કાલુ આપણું ખરાબ કરો તમે આવો અને અંદરના દરવાજા હું થયો બતાવજો અંદર તો કમ્પ્લીટ છે કમ્પ્લીટ બીજું આવી ઓકે એના જો ફિટિંગ કર તો દો પછી આ તો છોકરો એકી એટલે આ તો રહેવાનું ય યાર આ તો તમે આમાં ગળી પડી બોલાવો તો ના મેળાવો ના અડધા મને ફિટ કરો દાબીને હાલવાના જો એમ એક્સી તો નીકળી જા જો આવા તો હું નહીં છોકરો તમે ના એકવા દે ના હવે થાપાવ બરાબર ના સારું હેડો જે બધું નીકળી ગયું યાર બધું એ તો કરી દઈએ ફીટ હાલ જ. અરે ફિટ કરો સ્ટાર્ટ કરજો યાર નકા હાલી જાવ પછી ફેર હવે કશું ના થાય યાર આ બધા સ્ક્રૂ આખા બદલી નાખ્યા ને હવે ચોથી તમારો નજરો હમણાં બદલે હિકો હા તો બરોબર નકા તો ફેર પછી ના મજા આવે હા હવે સ્ટાર્ટ કરજો આ કરી દે યો કમ્પ્લીટ થઈ જાય યાર આ જો હા હા કમ્પ્લીટ હવે નહીં યાર હવે કમ્પ્લીટ છોકરો એક્સી નોકણો તો વળી એના એ થઈ જાય ના હવે નિયા ખોલી તો થાપાય હવે તો કમ્પ્લીટ થઈ જાય આરો હવે આરો તો બે ઓર ટાઈટ કરો કારે થઈ જાય યાર તમે જુઓ તો ખરા થઈ જાય તો ઓકે કમ્પ્લીટ બરોબર આજે કમ્પ્લીટ થઈ ગયું આરી તમને કહું હું પણ તમારા દરવાજા તો મારે ભેંસને ચા પોણ ધોવાનું બધું બાકી રહી ગયું યાર ચાલ દો અમે તો નીકળી જઈએ ના એકણ તમે એકણ હાલું ડાયરેક્ટ ચિકન આપવું પડશે યાર. હેડો અરે ઓ હવે ડબ્બા રખડાવો જોઈએ તો ખરા હેડો કચો ભર્યા જલ્દી હેડો તાણ અલ્યા ઓના પગમાં મારે ટાયર ફિટ કરવો પડશે હો. બહુ ચીડી છે તાણી આવો કઈ ના અરે ઓ મારો એ તબેલામાં લઈને આવ્યો છે નોમ ફેવર કશો વાંધો નહીં મારા પૈસા તો પટી જાય ને બોલો તગારું પડ્યું ઉપલું થોડું ઉઠલું નાખ્યો ને આ ગાયને થોડું તગારો રાજો નાખી દેજો એટલું હેડજો મારે કરવાનું છે યાર એટલે સમજો ને યાર નાખી દો ને હવે નાખી દેજો. અને
અબડ્યું ત્યાં તો ખાલી સોણ આગું કર ને પેલી સાઈડ પડી થોડી સોણ ને એ બધું અમારે આગું ના કરવાનું હોય યાર એ તમારું કોમ તમે કરો કડો એટલું કડો સોણ યાર ના, ના, પૈસા એ નહીં થાય. એ ભાઈ નાખ જ છે એને કીધું તો ખરા અમે ઈએ નહીં અડો કોઈ આ ગાડી તો બેલો ખાલી જલ્દી ભરાક તો બેહી આવો યાર પણ ફરી મેતા પેલી ગાય ને તાર પૈસા લેવા નહીં વાત કરો સાથે જલ્દી મેલ જાડો ફટોફટ એટલે આ તારી આ પૈસા પટાવતો પટાવતો હું મારો કારીગર ના ખોઈ બી હું જો સોના મૂકે દે યાર ઓ ગોકુળજી હા બોલો આ બધું તો કોમ યાર કારીગર ના કરે અને મારે મોણો નાહી જાય તો હું તો ખોળે યાર અત્યારે કારીગર મળતા નહીં એ કરે બેન કરવા દે યાર કરે પણ આવું સોનનું બધું તો ના હોય યાર આ તો તમારું કોમ તમારે કરવું પડે યાર તું તો તાન કરું પણ પૈસા લેવા નહીં તમારે પૈસા લેવા નહીં પણ એ મોણો મારા જોડે હે ને કારખાનો કોમ કરવામાં પગાર લે તબેલામાં કોમ કરવામાં પગાર નહીં લેતો એટલે કરું પડે એ તો એના મગજ થોડું ઓછું હોય તો કરે જાય બીજો કારીગર હોય તો ના અડે યાર પૈસા લેવા નહીં તમારી યાર વાત કરો તાર સારું હેડજો તમારે ફટોફટ બેસો દોઈ દેજો યાર હેડજો હું પહેવા જઉં છું પેલા ફોટોગ્રાફ ખરેખર મારા તરફથી તો મારો હાથ છે નાહી ગયો અને તમે એવું ચીજ એમાં જો ખાલી ચવા રખાવ તમે પૈસા જો ખાલી ડોલે મારું છું હું તો લાવ્યો નહીં યાર ડોલ લ્યા જવું પછી ઘેર મારો હું ડોલ દૂધ ના જ દોવાય ગાય મારશે યાર સાઈડમાં ભરો તમે બગડ્યો તમે મેલ દો આવો ભાઈ આવતા રહેજો એ ઈયોન કરવા દે આપણે એ નહીં કરવાના આવતું આવતા રહે મેલ દે તો કર બેહો જોઈ ગયો હવે પકડો બહેની હોક દસી જતા લેવડો તાર દોઈ હા દોઈ જો આપણે અનુ કહું બહેની પકડો કે યાર જબ્બર હાથ દુખાય ઘણા જોગન ભાઈ પકડ લો ને યાર બહેની એટલા સુધી ખાલી એટલે આ હાથ તો એનો જબરો દુખવા આવ્યો હો મગજ તો એવું થાય હાથ વસોડી નાખું બોવડો મળતી પણ પૈસા માટે હવે જબરજસ્ત દુખાય ઘણા જોગન હાથ જાય આમ તો મારો ભાજી ગયેલો જ એટલે તાર પડે તો ભોય લેબડા પરથી કોક મારા જેવા જ ભાજી નાખ્યો લાગે આવું તો ના હોય યાર આ દોલો એટલે કોઈ અલ્યા લઈ લો ને યાર તમે મગજ ખરાબ કર્યા વગર કેટલું વજન નહીં યાર તો હા થકવાડી નાખ્યા હો આ કાકા એ તો ગોકુળજી ઓ ગોકુળજી લા હેડો કઈ યાર જો અમારી દુકાન વધારવાની યાર એ મંદિરે બેહવા હું આવું છું આ હેરોન હેરોન કરી નાખ્યા છે યાર હેડો કે યાર ફટોફટ તમે હા જબ્બર પાર્ટી મળી હો આપણ એટલે પણ શું કામ કરાવી યાર પણ આવું બધું ભરવાનું હોય હવે એ તો સમજ્યા પણ પૈસા આલી તો આપણે પછી છૂટા થઈએ કે યાર બાએ કે આપણે ઊનું મેલીને આવ્યા કહીનું નહીં પણ એ તો કોઈ નહીં અડે યાર ગામમાં તો કોઈ અડે એવું નહીં કોઈ લાવ્યો તો છોકરો ના રહેવા દે યાર તું બેઠા હો હા દરવાજો ફિટિંગ કરવા આવ્યા હતા પેલા ગોકુળજી એવું કરી દીધો થોડા પૈસા લેવાના હવે કરી દીધો દરવાજો કાલે એનો હવન છે ને એટલો પૈસા આજના લઈ લેજો પાહા ચા નકર જ્યાં આવો કશું નહીં આલી રહ્યા નહીં આલી તો અમારા જોડે રસ્તો હો અમારે તો રોજનો ધંધો આવી પાર્ટીઓ ઘણી ભટકોઈ હવે કોઈને આલે નહીં કોમ કરાય કરાય એવું ગયું ને સારું કોઈ તમે કીધું એમ આ તો ખેતી જજો લઈ લેજો પા કાકો લાગતો જ તો એવો હો પાછો જોઈએ શું કરે હવે ના હાલે તો પછી બ્રહ્માસ્ત્ર પડ્યું મારી જોડે ખરેખર અમારે કોમ પટી ગયો અરે રવાના કડું ફોટો ફોટાવો હા કારીગર આવી ગયા લાવજો એટલે પૈસા અમે નીકળીએ અમારે હવે બહુ મોડું થાય છે એટલે કામ મળ્યું પણ પૈસા હું તમને હવન ચેડી આવેલું હાલ તો કે મારી પૈસા નહીં યાર આવું ના હોય યાર તમે બોલી કરી હતી ના તો 4 મહિના થયા યાર દરવાજો લગાવ્યો પણ હાલ પૈસા ના કરું કહો તમે કહો એવું કરું કહો પૈસા જ નહીં હાલ અમુક જાય પૈસા તમારે હાલવા પડશે મારા કારીગરને કાલ બહાર જવાનું હોય યાર એટલે તો અમે બીજું કામ પડતું મૂકીને હોય આવ્યા તમે પૈસાનું કીધું એટલે તો પૈસા નહીં અચ્છા આવું ના ચાલે યાર ગોકુળજી પૈસા નહીં પણ હાલ હવન ચેડી તો કરી યાર ના પૈસા તો તમારે હાલવા પડશે યાર આ પૈસા કરી આલો પડશે ગમે તે. પૈસા આજ નહીં ચોખ્ખી વાત ચીમડી દે હવન ચેડી તો મળશે આજ નહીં મળી બોલો આજ નહીં હાલો ના આજ પૈસા નહીં આ રૂહેડો કશો હતો નહીં જો તાર તમે તમારે હા હો તમે હવન ચેડી જે લેવા લેજો ના પૈસા લઈને હાલ આજના કરતા
કશો વાંધો નહીં. તમે કાલ હવન કરવા તો આવજો મંદિરે જોવા તો. હા તો વાંધો હો? નહીં. હા તો આવજો. અમારે પછી અમે નહીં આવીએ, કોણ આવશે? પકડજો હવે તમે. આર્યો સીધી રીતે તો ગોઠની દરવાજો ખોલીને લઈ જવો પડશે. કાલીનો હવનમાં આબરૂ જા પછી ખબર પડશે. ગૌમાળા પૂછતી તો ખરા ને દરવાજો લગાવે તો જ. પૈસાથી હાલવા તો કહીએ હાલ દીધા હોત. હું કરો કારીગર? ઓ કારીગર, હા બોલો. હું કરો? આ દરવાજો ખોલીને લઈ જઈએ. કેમ? તમારા ગોકુળજી નહીં યાર 4 મહિનાથી પૈસા હાલતા નહીં ને આજે દરવાજો ફેર આખો ફિટિંગ કરાયો અડધો દાડો હેરાન કર્યા ને હવે કે પૈસા નહીં કે હવન ચીડી લેવા હોય તો હાલવા હોય તો હાલો ને નહીં હાલું કોઈ નક્કી નહીં છે. ભાઈ તો કાલ હવાની તમે ખોલી દેવો યાર તેથી સારું એ બધું લાગે. અમારે કોઈ ના લેવા દેવા હોય યાર. અમારે તો આમાં માલના પૈસા હાલીને અમે લાયા હોય. અમારે દરવાજો પછી પૈસા ના હાલી તો શું કરવાનું? આ તો બીજે ચોક લગાડી દેવો અમે. એટલે એવોને ના પાડી પૈસા આલવાની. ઓહો. સારું હેડો. ખરેખર મારે હવે જલ્દી હોવાને જઈને કહેવું પડશે ને કહેવાની તો આબરું જા કાલ. આ તો ખોલીને લઈ જાય ફટોફટ મારે જઈને કહેવું પડશે. હોન ગોકુલજી, હા બોલો સાગર જાઓ. પેલા કારીગર આવ્યા પૈસા આલે નહીં તમે? નિયારા તો ચોકી ધમકી હતી કે ભાઈ પૈસા પણ અમારે જરૂર પડે હેડો. ના પાડી દીધી. અલ્યા જઈને પૈસા આલે હો ને કાલ તમારે આબરું જાય એવું છે. દરવાજો ખોલી રહ્યા હા હા તાળી ના ખોલી જાય એ દશમન ઓહો. આવું કોઈલા મારી ખરેખર આ ડબ્બો ખતરનાક કારીગરો આ તો યાર. એ કારીગરો શું કરો યાર? શું કરો યાર? ભાઈ અમે અમારો દરવાજો લઈ જઈએ ને તમારા 1000 રૂપિયા તમે બોનું આલ્યો ને તમારા 1000 ના 1100 જોતા હશે ને તોય મળી જાય. જાઉં ના મારે કાલ આવવાના યાર ભલા મચ્છી વાત કરો તમે યાર. એ બધું અમારે કોઈ લેવા દેવા નહીં યાર. એટલે સમજાવો તમે યાર. તમારે તો આવું કરવાનું આવે છે. એટલે પૈસા તમે હાલ બહુ ભદ્રો યાર વાત સાંભળો. મારા પૈસા લેવા નહીં. આ દરવાજો મુએ લગાવેલો અને મારો દરવાજો હું લઈ જાઉં તમને તમારા પૈસા મળી જાય 1000 રૂપિયા બોનું બરોબર. એ પણ તમે પૈસા હું હાલ દે યાર વાત તો કરો તમે પેલો યાર. અંદરનો દરવાજો એ લઈ કાલ જાઓ. હવન મારે થઈ એ નહીં રાખવાનો. મારો હવન. કારીગર હવે સમજાડો મારે કાલ હવન થઈ ગયા મારા આબરૂનું હોય ગણી યાર. એ અમારે કશું લેવા દેવા નહીં. તમે અમારા આબરૂનું વિચાર્યું આમ કારીગરનો તમે ફોન ભરાવડાવો કયો. એટલે બધા પૈસા હાલું યાર. ના 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 પૈસા જાઓ, લેવા તમે ફોન પે કરું પૈસા લેવો. તમારે સ્કેનર લાવો ફોન પે કરું. હાલત કરી દો કારીગર હવે હાલો મારી શરમ ભરો આ કરી દે કાલે આવવાનો મારે હવે આબરૂનું હોય યાર. મંદિરનું છે એટલે હું રહેવા દઉં નકર તમારા ઘરનું હોત ને તો હું ખોલીને જ લઈ જાઉં. ના ના બધા સ્કેનર લાવો સ્કેનર. નાખો હેડો. એટલે 3000 રૂપિયા લેવાના ને? 3000 પૂરેપૂરા નાખજો. આવી ગયા ઉભારો આયા નહીં એટલે. હા આવી ગયા આવી ગયા ભલા મળે યાર કહેતા નહીં તમે આવું યાર ડાયરેક્ટ ખુલ્લા મંડો. લેવડો કા કારીગર આબુ ને ક્યાં પીવા? ગોકુળજી બધા કારીગરો ને એક જેવા ના સમજવાના. કોઈ એસએસ વાળા હોય કારીગર સમજ્યા. આબુ ના ના ભાઈ ગોકુળજી પાજે એટલે થોડા અલ્યા તમે જબરી આઈડિયા વાપરી હોય ને પૈસા પતલા કરા. આર્યું બ્રહ્માસ્ત્ર કહેતો તો હું. આ હા ના પાર્ટી ગોઠા ના ને એટલે જ આર્યું બ્રહ્માસ્ત્ર બતાવાય. બધા કારીગર એક જેવા ના હોય. આ મારું 500 પાટણ હા